નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ વખતે આઈપીએલ ટુર્નામેન્ટની જેટલી ચર્ચા નથી થઈ તેટલી જ ચર્ચા એક નવયુવાન તરવરતા ખેલાડીની થઈ છે। આ ખેલાડીએ ક્રિકેટના દિગ્ગજોને પોતાના ફેન બનાવી દીધા છે। આ યુવા પ્રતિભા બીજું કોઈ નહીં પરંતુ એનું નામ છે વૈભવ સૂર્યવંશી। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ઓપનર બેટર વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ મેચ બાદ પોતાની ક્રિકેટ સફર અને દબાણની પરિસ્થિતિઓ અંગે મહત્વના અનુભવો શેર કર્યા છે। રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રાન્ડ ફાઇનલ બાદ આયોજિત એવોર્ડ સેરેમનીમાં વૈભવ સૂર્યવંશી આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આ સિઝનમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેની પ્રતીક્ષિત મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો। એવોર્ડ સ્વીકાર્યા બાદ તેને ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કર અને સ્ટાર સ્પોર્ટ્સના અન્ય પેનલ એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેની પરિપક્વતા સ્પષ્ટપણે ઝળકી આવી હતી। વૈભવ સૂર્યવંશીએ મેચના દબાણ અને રમતની સમજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ સિઝનમાં મેં સૌથી મોટી વાત એ શીખી છે કે દબાણવાળી મેચમાં કેવી રીતે શાંત રહીને રમવું। તમે દરેક મેચને એક જ રીતે આક્રમક રીતે કે રક્ષણાત્મક મૂડમાં રમી શકતા નથી। પરિસ્થિતિ અને રમતની જરૂરિયાત મુજબ તમારે તમારી બેટિંગ શૈલીમાં ફેરફાર કરવો પડે છે, જે મને પ્લેઓફની મેચો દરમિયાન ખૂબ જ ઊંડાણપૂર્વક શીખવા મળ્યું છે। આ વાતની સાબિતી વૈભવે ક્વોલિફાયર 2માં ગુજરાત સામેની મેચમાં આપી હતી, જ્યાં રાજસ્થાનની ટીમે શરૂઆતની 2 વિકેટો ઝડપથી ગુમાવી દીધી હતી। તે સમયે વૈભવે પોતાની આક્રમક રમતથી વિપરીત જઈને રવિન્દ્ર જાડેજા સાથે શાનદાર અડધી સદીની ભાગીદારી કરી ઇનિંગ્સને સંભાળી હતી અને 47 બોલમાં 96 રનની લડાયક ઇનિંગ રમી હતી। જો કે તે પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી શક્યો ન હતો। પોતાની સિક્સર મારવાની ક્ષમતા અંગે વૈભવે હસતા અંદાજમાં કહ્યું હતું કે હું માત્ર મારી સ્વાભાવિક રમત પર જ પૂરો ભરોસો રાખું છું। જ્યારે મને લાગે કે કોઈ બોલ પર મોટો શોટ મારી શકાય તેમ છે ત્યારે હું પૂરી તાકાતથી પ્રહાર કરું છું। સુનિલ ગાવસ્કર સાથે વાતચીતમાં તેમણે રમૂજ કરતા કહ્યું હતું કે સર, હું હવે માત્ર દૂધ પીનારો બાળક નથી રહ્યો। ભવિષ્યના આયોજન અંગે વૈભવે ફિટનેસ પર ભાર મૂકતા કહ્યું હતું કે હું દેશ અને મારી ફ્રેન્ચાઇઝી ટીમ માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમવા ઈચ્છું છું, જેના માટે મારે મારી ફિટનેસ પર ઘણું કામ કરવું પડશે જેથી ઈજાઓથી બચી શકાય। ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં વૈભવ માત્ર એક સિંગલ બોલના તફાવતથી આઈપીએલ ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારનારવાના રેકોર્ડથી રહી ચૂક્યો હતો। ટીમના વાતાવરણ વિશે વાત કરતા વૈભવે રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ, સિનિયર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો હતો। તેને કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખૂબ જ હકારાત્મક અને પ્રોત્સાહક છે, જ્યાં સિનિયર્સ પાસેથી રોજ કંઈક નવું શીખવા મળે છે। આ સિઝનમાં વૈભવે 16 ઇનિંગ્સમાં 48.50ની ઉત્કૃષ્ટ સરેરાશ અને 237.30ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી કુલ 776 રન ઉમેર્યા હતા, જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે। આ અદ્ભુત પ્રદર્શન માટે તેને ઓરેન્જ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર અને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન સહિત કુલ 5 એવોર્ડ, 40 લાખ રૂપિયાની રોકડ રકમ અને એક શાનદાર કાર ભેટમાં મળી હતી। વૈભવ સૂર્યવંશી ફાઇનલ મેચમાં પેવેલિયનમાં જય શાહની બાજુમાં બેઠા હતા અને એટલું જ નહીં, જય શાહે સૂર્યવંશીનો નંબર પણ લીધો હતો। ત્યારે હવે આ યુવા પ્રતિભા આગામી સમયમાં ભારતીય ટીમમાં સ્થાન જમાવવા માટે પણ તત્પર હોય તેવું લાગી રહ્યું છે। બીજું, તમે ભૂતકાળમાં જોયું હશે જ્યારે સુનિલ ગાવસ્કર, કપિલ દેવ રમી રહ્યા હતા ત્યારે આપણાને એવું લાગતું હતું કે આ ખેલાડીઓ રિટાયર થશે પછી ભારતીય ટીમનું શું? ત્યારે નવા ગાંગુલી, તેંડુલકર નવા ખેલાડી પણ એમાં એડ થયા। ત્યાર પછી વિરાટ કોહલી અને રોહિત શર્માનો વારો આવ્યો અને આજે રોહિત શર્મા, વિરાટ કોહલીના એના પછી આ યુવા ખેલાડી આપણી વચ્ચે પ્રતિભા જમાવી રહ્યા છે। અત્યારે બસ આટલું જ। નવા અહેવાલો માટે જોતા રહો નવનિર્માણ ન્યૂઝ। નમસ્કાર।